દશ મહાવિદ્યા મહાઆદ્યશક્તિ મહેશ્વરી માશ્વર્યાતા પાર્વતીથી પ્રકટ થઈ છે અને મહેશ્વરી માતા પાર્વતી જ માં કાળી છે, જે વિભિન્ન સ્વરૂપોમાં અનેક લીલાઓ કરે છે. મહાકાળીના અંશાવતારી દશ મહાવિદ્યાઓનું વર્ગીકરણ બે કુળના આધાર પર કરવામાં આવ્યું છે. પહેલું કાલીકુળ અને બીજું શ્રીકુળ. મા કાળીના કુળમાં તારા અને છિન્નમસ્તા આવે છે અને શ્રીકુળમાં માતંગી, બગલામુખી અને અન્ય દેવીઓ આવે છે. મા છિન્નમસ્તા દશ મહાવિદ્યાઓમાં છઠ્ઠી મહાવિદ્યા છે, જેનું બીજું નામ પ્રચંડ ચંડિકા પણ છે. આ વિદ્યા અતિ ઉગ્ર છે, જે શાસ્ત્ર જ્ઞાન માટે ઉત્તમ છે. શિવશક્તિની વિપરીત રતિ આલિંગન પર સ્થિત છે. આખરે કેમ થયુંમાં છિન્નમસ્તાનું પ્રાગટ્ય કેમ એની સાધના કરવામાં આવે છે. કેટલી શક્તિશાળી છે દેવી, શું છે એની સાથે જોડાયેલી કથા? આ બધા પ્રશ્નોના ઉત્તર જાણવા માટે વિડીયોના અંત સુધી જોતા રહેજો. આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો. પરિવર્તનશીલ જગતનો સ્વામી કબંધ છે અને એની શક્તિમાં છિન્નમસ્તા છે. ભગવતીનું સ્વરૂપ અત્યંત ગોપનીય છે, જેને કોઈ અધિકારી સાધક જ જાણી શકે છે. છિન્નમસ્તાના પ્રાદુર્ભાવની કથા આ પ્રમાણે છે. એક વખત ભગવતી ભવાની એની સહચારીની જયા અને વિજયા સાથે મંદાકિની નદીમાં સ્નાન માટે ગયા. સ્નાન ઉપરાંત જયા અને વિજયા ક્ષુધા અગ્નિથી પીડિત થઈ. તેનું વર્ણ શ્યામ થવા લાગ્યું. તેને મા આદ્યશક્તિ પાસે ભોજન માગ્યું, પણ મા એ થોડીવાર જોવા કહ્યું. થોડીવાર પછી ભોજન ફરીથી માગ્યું તો મા ભગવતી એ ફરી વાટ જોવા કહ્યું. ત્યારે જયા અને વિજયા એ માને વિનમ્ર સ્વરમાં કહ્યું કે, મા, તું પોતાના શિશુઓને અવિલંબ ભોજન આપે છે, તો અમારી ઉપેક્ષા કેમ કરો છો? આવા સહચારીના મધુર વચન સાંભળીને કરુણામય ભગવતી એ પોતાના ખડકથી પોતાનું જ મસ્તક કાપી નાખ્યું અને કપાયેલું મસ્તક માતા એ ડાબા હાથમાં ધારણ કર્યું અને એના ગળામાંથી રક્તની 3 ધારાઓ વહેવા લાગી. તેને 2 રક્તની ધારાઓ જયા અને વિજયાના મુખમાં પ્રવાહિત કરી, જેને પીતા બંને પ્રસન્ન થવા લાગી અને રક્તની 3જી ધારાને સ્વયં ભગવતી પાન કરવા લાગી. ત્યારથી જ મા છિન્નમસ્તા નામથી પ્રસિદ્ધ થઈ. એવું વિધાન છે કે અડધી રાતે અથોત ચતુર્થ સંધ્યાકાળ દરમિયાન મા છિન્નમસ્તાની ઉપાસના કરવાથી સાધકને સરસ્વતી સિદ્ધ થઈ જાય છે. શત્રુ વિજય, મોહસ્તંભન, રાજ્ય પ્રાપ્તિ અને દુર્લભ મોક્ષ પ્રાપ્તિથી માટે છિન્નમસ્તા ઉપાસના સર્વશ્રેષ્ઠ મનાય છે. માતાનું આધ્યાત્મિક સ્વરૂપ અત્યંત મહત્વપૂર્ણ છે. છિન્ન અથોત યજ્ઞશીર્ષની પ્રતીક. આ દેવી શ્વેત કમળ પીઠ ઉપર બિરાજમાન છે. દિશાઓ જ એના વસ્ત્ર અને તમ અને રજગુણવાળી બધી દેવીઓ જેની સહચારીઓ છે, જેનું મસ્તક ન હોવા છતાં પણ જીવિત છે, આ એક અંતર્મુખી સાધનાનો સંકેત આપે છે. માતા છિન્નમસ્તાની મુખ્ય ઉપાસના શાક્ત સંપ્રદાયમાં થાય છે. અહીં માતાને પરમશક્તિ, કુંડલિની અને આત્મબલિદાનના સ્વરૂપમાં માનવામાં આવે છે. શાક્ત સાધકો માને છે છિન્નમસ્તા એ સ્થિતિ છે જ્યાં અહંકારનું મસ્તક કપાઈ જાય અને શુદ્ધ ચેતનાનો જન્મ થાય. ખાસ કરીને દશ મહાવિદ્યાની ઉપાસના કરનાર સાધકોમાં છિન્નમસ્તા અત્યંત ગુપ્ત રીતે પૂજાય છે. તંત્રમાં છિન્નમસ્તા એ જીવન શક્તિનો તીનો વિસ્ફોટ, કામશક્તિનું રૂપાંતર અને મરણના ભય પર વિજયનું પ્રતીક છે. ઘણા અઘોરી અને કાપાલિક સાધકો શમશાનમાં તેમની સાધના કરતા હોવાનું વર્ણન મળે છે. છિન્નમસ્તાની સાધના દ્વારા સાધક ભય, મોહ અને શરીર પ્રત્યેની આસક્તિ તોડવાનો પ્રયત્ન કરે છે. જે દેવી પોતાની સહચરીઓની ભૂખ શાંત કરવા માટે પોતાનું જ મસ્તક વિયોગ કરી શકે, વિચાર કરો, તે પોતાના સાચા સાધકો માટે શું નહીં કરી શકે? માં છિન્નમસ્તાની કૃપા બધા પર બની રહે, એ જ મનોભાવ સાથે આ વિડીયોને અહીં વિરામ આપીએ. ધન્યવાદ.